ઘણીવાર જીવનમાં એવું બને છે ને કે આપણે મહેનત તો ખૂબ કરીએ પણ લાગે કે પરિણામ ક્યાંય દેખાતું જ નથી. વેલ, આજે આપણે એક એવી જ વાત કરવાના છીએ. એક નાનકડી ચકલીની વાર્તા જે આપણને શીખવશે કે હિંમત અને સતત પ્રયત્નનો સાચો મતલબ શું થાય. તો ચાલો આ સફરની શરૂઆત એક સીધા સવાલથી કરીએ. સફળતા એટલે શું? શું એ ખાલી પરિણામ છે કે પછી એ મેળવવા માટે કરેલા પ્રયત્નો? આ સવાલ ખરેખર તો આપણી આખી વાતચીતનો પાયો છે. તો ચાલો હવે મળીએ આપણી આ વાર્તાના મુખ્ય પાત્રને. છે તો સાવ નાનકડી, પણ એનું મનોબળ અરે વાહ! એક એવી ચકલી જેનું કદ ભલે નાનું હોય પણ એની હિંમત કોઈ હિમાલયથી ઓછી નથી. એકદમ અડગ. જરા વિચારો, એક નાનકડી ચકલી રોજ સવારે ઉઠીને એક પછી એક તણખલું ભેગું કરે, કેટલા પ્રેમથી પોતાનો માળો ગૂંથે, અને પછી સાંજ પડતા જ પવનનું એક જોરદાર ઝાપટું આવે અને એની આખા દિવસની મહેનત પર પાણી ફરી વળે, બધું વેરવિખેર. અને આવું એક દિવસ નહીં, રોજ થતું હતું. છતાં એના ઈરાદા એ તો મક્કમ જ હતા. હવે આ બધું જોઈને એક કાગડો ત્યાં ડાળ પર બેઠો હતો. એનાથી રહેવાયું નહીં. એણે ચકલીની મજાક ઉડાવતા કહ્યું, અરે ગાંડી, ક્યાં સુધી આ મહેનત કરીશ? શું કામ ખોટો સમય બગાડે છે? ખબર છે, આ કાગડાનો અવાજ કંઈક જાણીતો લાગે છે નહીં? એ આપણી અંદર જ રહેલી શંકા જેવો છે, જે હંમેશા આપણને પાછા પાડવાની કોશિશ કરે છે. પણ ચકલીનો જવાબ અદ્ભુત હતો. એણે બહુ શાંતિથી કહ્યું, ભાઈ, માળો ભલે તૂટી જાય, પણ મારી કોશિશ, મારા પ્રયત્નો ક્યારેય નહીં તૂટે. બસ આ એક વાક્ય. આ એક જ વાક્યમાં તો આખી જિંદગીની ફિલોસોફી આવી ગઈ. એનું ફોકસ પરિણામ પર હતું જ નહીં, એનું ફોકસ હતું પોતાના કામ પર. અને વાત અહીં પૂરી નથી થતી. ચકલીની હિંમતનો બીજો પણ એક કિસ્સો છે. એકવાર શું થયું, આખા જંગલમાં ભયંકર આગ લાગી. ચારે બાજુ ભાગદોડ મચી ગઈ હતી. મોટામાં મોટા પ્રાણીઓ પણ પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા હતા. પણ એ ભય અને અફરાતફરીની વચ્ચે આપણી એ જ નાનકડી ચકલી, એણે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ સીધી ઉડીને નદી કિનારે ગઈ. પોતાની નાનકડી ચાંચમાં પાણીનું એક ટીપું ભર્યું અને એ વિરાટ આગને ઓલવવાના પ્રયત્નમાં જોડાઈ ગઈ. હવે આ જોઈને એક ગુહવડ, જે કદાચ પોતાને બહુ જ જ્ઞાની સમજતું હશે, એણે ચકલીની મજાક ઉડાવી, અરે, તને સાચે જ એવું લાગે છે કે તારા એક ટીપાથી આ આગ બુઝાઈ જશે? જુઓ, ફરી પાછો એ જ શંકાનો અવાજ, જે આપણા પ્રયત્નોને હંમેશા નાના અને નજીવા ગણાવે છે. અને ચકલીનો જવાબ એ ફરી એકવાર આપણા બધાને વિચારતા કરી દે એવો હતો. એણે કહ્યું, મને ખબર છે કે મારા એક ટીપાથી આ આગ નહીં ઓલવાય, પણ જ્યારે પણ આ આગનો ઇતિહાસ લખાશે ને, ત્યારે મારું નામ આગ લગાડનારાઓની યાદીમાં નહીં, પણ એને બુઝાવવાની કોશિશ કરનારાઓમાં હશે. શું વાત છે! આ જવાબ આપણને આપણી ફરજ અને યોગદાનનું સાચું મહત્વ શીખવી જાય છે. તો આ નાનકડી ચકલીની વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? કયા મોટા પાઠ છે જે એ આપણને શીખવી જાય છે? ચાલો હવે એની દૃઢતા પાછળ જે સફળતાના સિદ્ધાંતો છુપાયેલા છે ને, એને જરા નજીકથી સમજીએ. જુઓ, સફળતા મુખ્યત્વે 5 પાયા પર ટકેલી છે. પહેલું છે વલણ, એટલે કે આપણો પોઝિટિવ એટીટ્યૂડ. બીજું છે દિશા, મતલબ કે આપણો ગોલ એકદમ ક્લિયર હોવો જોઈએ. ત્રીજું અને સૌથી જરૂરી, સખત મહેનત. ચોથું છે કુશળતા, એટલે કે જરૂરી સ્કિલ્સ. અને પાંચમું નેતૃત્વ, એટલે કે બધાને સાથે લઈને આગળ વધવાની ક્ષમતા. અને આ બધામાં સખત મહેનતનું મહત્વ તો સૌથી ઉપર છે. અંગ્રેજીમાં પેલી કહેવત છે ને, નો પેન નો ગેઇન. બસ એ જ વાત છે. સંઘર્ષ વગર ક્યારેય કોઈ મોટી સફળતા હાથ નથી લાગતી. ઓકે, તો હવે એ જોઈએ કે આ બધા સિદ્ધાંતો ખાલી વાર્તાની વાતો નથી, એ વાસ્તવિક જીવનમાં પણ એટલા જ સાચા છે. નાના નાના પણ સિદ્ધાંતો પર ચાલનારા કામ કેવી રીતે મોટો ફેરફાર લાવી શકે છે, ચાલો એના પર નજર કરીએ. આ આખી સફરમાં જે સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે, એ છે નીતિમત્તા, એટલે કે ઈમાનદારી. એનો સીધો સાદો અર્થ એ છે કે જ્યારે પણ કોઈના હાથમાં સત્તા કે પદ આવે, ત્યારે એનો ખોટો ફાયદો ન ઉઠાવવો. આનું એક બહુ સરસ ઉદાહરણ છે. એક ગુરુજી હતા, જે રાત્રે ઓફિસનું કામ કરતા હતા. તો એમણે ઓફિસના તેલથી દીવો સળગાવ્યો. થોડીવાર પછી કોઈ વ્યક્તિ એમને અંગત કામે મળવા આવી. તો ગુરુજીએ શું કર્યું ખબર છે?
એમણે તરત જ ઓફિસનો દીવો બુઝાવી દીધો અને પોતાના પૈસાના તેલથી બીજો દીવો પ્રગટાવ્યો. કેટલી નાની વાત છે, પણ પ્રામાણિકતાનો કેટલો મોટો પાઠ શીખવી જાય છે નહીં? બીજી એક વાર્તા છે અંશની. એના મિત્રો પરીક્ષામાં ચોરી કરી રહ્યા હતા, પણ અંશે સાફ ના પાડી દીધી. એ સમજતો હતો કે સાચી સફળતા માટે કોઈ શોર્ટકટ નથી હોતો. આ વાર્તા એ જ શીખવે છે કે ભલે આખી દુનિયા ખોટા રસ્તે ચાલે, આપણે સત્યનો માર્ગ નથી છોડવાનો. અને ત્યારે એના પપ્પાએ એને એક બહુ જ કિંમતી સલાહ આપી. એમણે કહ્યું, બેટા, યાદ રાખજે, શોર્ટકટ હંમેશા ખતરનાક જ હોય છે. જુઓ, મહેનત અને ઈમાનદારીનો રસ્તો કદાચ લાંબો લાગી શકે, પણ જીવનમાં સાચી શાંતિ અને લાંબી ટકનારી સફળતા તો એ જ રસ્તા પર ચાલીને મળે છે. અહીંયા બે અલગ અલગ કાગડાઓની વાર્તા છે, જે આપણને વિવેક બુદ્ધિ વિશે શીખવે છે. એક કાગડો પેલી વાર્તાવાળો, જે શિયાળની ખોટી વખાણમાં આવીને પોતાની રોટલી ગુમાવી બેસે છે, અને બીજો કાગડો, જે પોતાના અંગત સંબંધોને બાજુ પર મૂકીને આખા જંગલના ભલા માટે એક લાયક નેતાને મત આપે છે. આ જ તો છે સાચા નેતૃત્વની ઓળખ. તો આ બધી વાર્તાઓ, આ બધા સિદ્ધાંતો, આ બધું ભેગું કરીને જીવનનો સાર શું નીકળે છે? આપણે આમાંથી શું શીખી શકીએ? ટૂંકમાં શીખવા જેવી વાત એ જ છે કે હિંમત ક્યારેય ન હારવી. નાના નાના પણ સતત પ્રયત્નો કરતા રહેવા. નીતિમત્તાને જીવનનો પાયો બનાવી. અને યાદ રાખવું કે સખત મહેનત સિવાય બીજો કોઈ રસ્તો નથી. સાચી સફળતાનું વૃક્ષ આજ મૂળ પર ઉગે છે. ભલે પરિણામ આવતા વાર લાગે, પણ સાચા રસ્તે ચાલવાનો જે સંતોષ હોય છે ને, એ અનમોલ છે. અને આ વાત બધું જ સ્પષ્ટ કરી દે છે કે સફળતાનો રસ્તો કદાચ અઘરો છે, પણ એનું ફળ હંમેશા મીઠું જ હોય છે. બધી જ તકલીફો, બધો જ સંઘર્ષ, અંતમાં મળતી સફળતા અને શાંતિ આગળ બધું જ વસૂલ થઈ જાય છે. અને હવે અંતમાં એક સવાલ, જેના પર આપણે સૌએ વિચારવા જેવું છે. પેલી ચકલીની જેમ આપણું એ આગલું નાનું પણ હિંમતભર્યું પગલું કયું હોઈ શકે? કયો એવો એક નાનો પ્રયાસ છે જે આજથી જ શરૂ કરી શકાય, જે કદાચ ભવિષ્યમાં એક મોટો બદલાવ લાવી શકે? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.